જય માતાજી મિત્રો, હું ખુમાણ જયપાલ. આજે આપણે વાત કરવી છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ઉદાર ભાવનાઓ વિશે. દેશ તો 47માં આઝાદ થઈ ગયો, પણ રજવાડાઓના એકીકરણો વિલીનીકરણ હજી બાકી હતા. 47માં ભાવનગર રાજ્યએ તો ભારતમાં ભળવાની જાહેરાત કરી દીધી અને 1/3/1947ના રોજ ભાવનગર સૌરાષ્ટ્ર સરકારને સોંપાઈ પણ ગયું. પણ એ 47થી 48 વચ્ચેનો જે સમયગાળો હતો એમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ઘણી જાહેરાતો કરી હતી, જે પ્રજા હિતો, ભાયાતોના હિતો અને મૂળ ગિરાસદારોના હિત માટે હતી. એ રાજવી તો હતા, પણ આ જાહેરાતો થયા પછી એક ઉત્તમ ગજાના માનવી પણ હતા. શું એ જાહેરાતો હતી એના વિશે આપણે વાત કરીએ. ભાવનગર સ્ટેટમાં એ સમયે જે ભાવનગર મહારાજાના ભાવનગરના દરબારી ખેડૂતો હતા, મૂળ ગિરાસદારો હતા અને જે મહારાજાના ભાઈઓ હતા, એ તમામની ઉપર કંઈક ને કંઈક અંશે લેણાઓ હતા. રાજના ખેડૂતોની લોનો હતી જે ભાવનગર સ્ટેટ પાસેથી લીધેલી હતી, મૂળ ગિરાસદારોના કર ભરવાના બાકી હતા. આ બધી વસ્તુની ઘણી મોટી રકમ થતી હતી જે ખેડૂતોને, ભાયાતોને, ગિરાસદારોએ મહારાજાને આપવાની હતી, જે મહારાજાએ માફ કરી દીધી. આજે વિચાર કરો, કોઈ વ્યક્તિ 5-25 હજાર જાતા નથી કરતો, એ સમયે તેમણે 1.59 કરોડ રૂપિયા જતા કર્યા. જે ભાવનગર સ્ટેટ એનો હકીકત પત્રક આપણે જોઈએ તો મહારાજાએ પ્રથમ તો 1 લાખ રૂપિયા ગ્રામ સુધારણા ટ્રસ્ટ કરવા આપ્યા. એ પછી 16 લાખ રૂપિયા ભાવનગર મ્યુનિસિપાલિટીને આપ્યા. 3 લાખ રૂપિયા મહુવા, કુંડલા, બોટાદ મ્યુનિસિપાલિટી, દરેકને 1 લાખ રૂપિયા. જેમ ભાવનગરના મોટા તાલુકાઓ હતા. પછી જે નાના તાલુકાઓ હતા એ માટે 3 લાખ રૂપિયા. શિહોર, તળાજા, રાજુલા, ઉમરાળા, ગઢડા, લીલિયા, આ 6 મ્યુનિસિપાલિટીમાં દરેકને 50-50 હજાર, એટલે 3 લાખ રૂપિયા આ 6 મ્યુનિસિપાલિટીને આપ્યા. 5 લાખ રૂપિયા જેસી કુમારપ્પાની યોજના મુજબ ગ્રામ ઉદ્યોગ માટે. 5 લાખ રૂપિયા પૂજ્ય મહાત્મા ગાંધી મંદિર માટે. 1 લાખ રૂપિયા પૂજ્ય મહાત્મા ગાંધી સ્મારક ફંડ માટે. 20 લાખ રૂપિયા ખેડૂતોના પાછલા લેણા તથા ભાયાતો અને મૂળ ગિરાસદારો વગેરેના ધીરેલા લોનના માંડીવાળ માટે. એ તમામના લેણાઓ, કરો મહારાજાએ માફ કરી દીધા. 20 લાખ જેટલી મોટી રકમ. 5 લાખ રૂપિયા મહાત્મા ગાંધીના સ્મરણ અર્થે તેમણે સૂચવેલ રચનાત્મક કાર્યક્રમના લક્ષ્યમાં રાખી પ્રજાના ઘડતર કાર્યો માટે. અને 1 લાખ રૂપિયા દલિતોના ઉદ્ધાર માટે. આમ મળે 59 લાખ રૂપિયા અને બીજા 1 કરોડ, એમ કરી 1.59 કરોડ રૂપિયા ભાવનગર રાજ્યે પ્રજા માટે આપી દીધા. જે મહારાજાએ આ તમામ જાહેરાતો આઝાદી પછી કરી, એ પ્રજાહિત માટેની હતી. તો આપ વિચારો કે રાજ તો સોંપ્યું, પ્રજાને વિચાર્યું, સાથોસાથ પોતાના જે ખેડૂતો હતા, પોતાના જે મૂળ ગિરાસિયા હતા, પોતાના ભાઈઓ હતા, એમાં ગિરાસદારોની તો ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી. એ સમયે ક વર્ગના ગિરાસદારો હતા, એમની પાસે થોડી ઘણી જમીનો હતી અને એ જમીનોમાં દુષ્કાળ પડે અને કંઈ ખેડૂતો મહેસૂલ સમયસર આપે નહીં, કારણ કે ખેડૂતોને બિચારાને પાકતું નહોતું અને ગિરાસદારોની પરિસ્થિતિ ખૂબ આકરી હતી. તો એ ગિરાસદારોની પરિસ્થિતિ સુધરે એ માટે મહારાજાએ એમની ઉપરના તમામ કરો એ આઝાદી સમયે માફ કરી દીધા, જે એમની ઉદાર ભાવના દર્શાવે છે. તો આવી જ મહારાજાની ઘણી વાતો છે જે પ્રજા સમક્ષ નથી આવી. ખાલી આપણે કૃષ્ણકુમારસિંહજીને વાતો કરવાથી નહીં, પણ એમનું જીવન વિશેની આપણે વાતો જાણીએ કે એમને ક્યાં ક્યાં પ્રજાલક્ષી કાર્યો એ સમયે કર્યા હતા. તો આવા અનેક કાર્યોની વાતો સાથે આપણે મળતા રહીશું. આપ પણ જોતા રહો. જય માતાજી.